નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર. કારણ કે ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનો સર્વેનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. તો ચાલો આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સરકારી યોજના કે ફોર્મની માહિતીમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વીટીવી ન્યૂઝ દ્વારા એક માહિતી આપવામાં આવી છે, જે તાજેતરની જ માહિતી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 15મી ઓગસ્ટથી ડિજિટલ પાક સર્વેનું શરૂ કરવામાં આવશે. એટલે કે હમણાં જે 15મી ઓગસ્ટ આવશે ત્યારથી આ જે પાક નુકસાનીનો સર્વે છે તે હાથ ધરવામાં આવશે. તો આપણે વધુ માહિતી મેળવીએ તો રાજ્યના તમામ જિલ્લાઓમાં 45 દિવસ સુધી પાક સર્વે કરવામાં આવશે, જેમાં કુલ 18,197 ગામનો સર્વે હાથ ધરવામાં આવશે. અને સર્વેયર દરેક ખેતરનો સર્વે નંબર અને ખેતરથી રૂબરૂ મુલાકાત લેશે. અને ખરીફ પાક 2026 માટે સર્વે 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. એટલે કે સરકારશ્રી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવશે. અને જેમાં તમારે રૂબરૂ જે પણ સર્વે હોય, ગામ સેવક હોય કે જે પણ સરકારી અધિકારી નક્કી કરવામાં આવે, તે સરકારી અધિકારી તમારા ખેતરે આવી અને રૂબરૂ સર્વે કરવામાં આવશે. અને આ ખરીફ પાક માટેનો સર્વે 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. તો આ વાત કરીએ તો 45 દિવસ સુધી ચાલુ રહેવાના છે. જો તમારા ખેતરમાં કોઈ પણ પાક નુકસાની હોય તો તમારો પાક હજી ઊભો રાખવા વિનંતી, જેથી તમારો સર્વે થઈ જાય અને તમને જે પણ સહાય મળતી હોય તે મળે. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે. આભાર.